સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે આવી ગયા છીએ બીજા ખેતરમાં નીંદવા. જો આયરુમાં મોટા મોટા ઝાડવા છે, હવે એટલું રહ્યું છે, એટલો ભાગ ઉપલો રહ્યો છે. રામ રામ ને સીતારામ જય કેમ છે બધા મજામાં? તો આપણે છે ને ઉઠીને અત્યારે આવી ગયા આપણે સોયાબીન નીંદવા, કારણ કે અમે ઝાડવા હે ગયા તો આપણે લઈ લઈ. હા, પારા તો સડી ગયા છે, પણ આમાં ક્યાંક ઝાડવા છે ને તો લઈ લઈ. અને આજે છે આપણે દિવાસો, એટલે દિવાસાની આપ સૌને હાર્દિક શુભકામના. આપણે દિવાસો રહ્યા છે કે પાર્ટનરને મેં કીધું છે ને એટલું લેવાઈ જાય ને વહેલા હાઈ, તો પછી વહેલી તકે ઘરે વયા જાય, કારણ કે જો નાવું ધોવું વ્રતનું આપણે વાર્તાને એવું બધું કરવાનું હોય, એટલે આટાણમાં જો વહેલા પૂગી ગયા છે. આપણે વાગી ગયા છે 9 ને આપણે ચાય છે, ચા પાણી બનાવવાના પાર્ટનર લે છે એમ હાર્યું કે આપણે થોડીક ચા પાણી બનાવીએ એટલે શું ટેકો થઈ જાય 9:30 થઈ ગયા. ચાલો આપણે વાળી આગળ ને આપણે મહિનાથી ચા બનાવવા, ચા લઈને જાય પછી પાર્ટનર ચા પાણી પાઈ દઈએ, વર્ગી જાય પાછા. આવું છે મારા વાલા. તો ચાલો આપણે ચા લઈને આવી ગયા પાર્ટનર પાસે. પાર્ટનર જો આપણે છે ને રકવી ભલે છે ને પાર્ટનર છે ને પાણી પીએ. જો સિંહો પણ આખો ભરી આવો, હા થોડોક અધૂરો રખાય, થોડોક અધૂરો રખાય પાર્ટનર. આમાં પીવું કેમ પાણી? પાણીનો બધા એમ ઠરી ગયો છે ને. હાલો 10 વાગ્યાનો ચા પીવા. આજે છે દિવસો, 2 વાર ચા પીવો. જો રાખ્યું દૂધ પાર્ટનર? હું કહું થોડોક ટેકો થઈ જાય, થોડુંક આમ ઓછી રહી જેવું લાગે છે શરીરમાં, એટલે હાલો કોઈને 10 વાગ્યાનો ચા પીવો હોય તો. દીવા હો ને હો પરબનો માહો. હો પરબનો માહો. હાલો ચા ઠરી જાય અમારો. કહેવાય કે હો પરબનો માહો છે. ખેતરમાં ઠામ ઉઠકે બોલ બરોબર ને, ગમે ત્યાં ઉટકવાના હોય. હું કોઈ આજે વિસરી નાખો તો ઉપાધિ નહીં વાડી. ઈ બરોબર હુકાય ની ચા વાળી અદાળિયું ભરી હોય. અરે મારા ભગવાન, હું આનો કરો તમે? મારું ધ્યાન હું કોઈ એન ધૂનમાં છે એમ. હાલો 12:30 થઈ ગયા છે ને ભૂખ લાગી છે ને જો આપણે છે ને અહીંયા 10 હાયરું રહી ગયું છે. ગજબનું ખડ છે આમાં કા પાર્ટનર? શોકો કરી નાખ્યો થોડો. એ ભગવાન થકાઈ ગયા જો પાર્ટનર. દાંતેડીઓ એ મૂકી દેવ્યું ને. એ જો આ ખૂણો કાઢી નાખ્યો. 10 કટકા છે, 10 ની 9 કા પાર્ટનર? બાકી જો આપણું સોયાબીન ગાંડી ગીરના હાવી જેવું છે. મારો ગાંડો ગીરનો હાવજ છે ભાઈ. મારો હાવજ જ કહેવાય. વાવણી અહીં રાખું ને. અને હશે ને એક કામ પાર્ટનરે કર્યું જો. કેવું નીંદું છે એટલે છે ને કાગડાને બેહવું અને ઠૂઠાને ભાંગવું જોઈ લો. હજી આ 2 દાંતેડીઓ હમણાં કેટલા દી થયા છે? 20-25 ભાંગી દીધો અડધી પાર્ટનરે, પણ નામ મારું આવી ગયું, કારણ કે મને છે ને ભાંગેલી હવારમાં બટકાવી દીધી. એ તો કહું માલ ખાય મદારીને માર ખાય વાંદરી. પાર્ટનર રાખ દેવી ને અહીંયા ભાંગેલી લઈ લે, વાવણી મૂકી દો અહીંયા. એટલે છે ને દાંતેડી બધી ટોકલાદી આવી જાય છે ને આમ થોડુંક છે ને મને થોડીક ટેવ છે ને. હા એ તો વેલ્ડિંગ કરાવી આવું છું, પણ મને કદની ટેવ છે ને થોડીક વધારે છે આમ જોરકા ઝટકા લગાડવાની. શું કહું એક દી પાર્ટનરને અણી ખરી જાત, પણ પાર્ટનર રહી ગયા પછી થયા ખારા દૂધ. હો જો જાય આગળ. એટલે હાલો હવે જઈએ ઘરે, નાહી ધોઈ લઈ. રિયાસી દિવાસો એક ટાણું કરી લઈ, પછી વાર્તાન રૂંઢે કરી નાખશું. આગળ બન્યા રહેજો, નવા ઓટો બટન દબી દેજો. ચાલો તો આપણે વાગી ગયો છે 1, અને જો પાર્ટનર ફરાર કરવા બેસી ગયા છે. ફરાર કરવા નથી બેઠો, ખાતર પાડવા બેઠો એવું લાગે. ખાતર નું હોય, ખાવું જ જોઈએ. અને બાઈજી શું કરે છે? લાવો પાર્ટનર બાઈ બાઈને છે. હું કે બા વરસાદ કેદી થાય? બીજું તો બધું કોયરું. વરસાદ ની હાવ એમ થાય ભગવાન હવે તો બસ છે હાવ સંભળાય. ત્યારે તો વરસાદની દિન રાત તારદા કરી છે ઉપરવાળા. હવે તો તું મોકલ, હવે હા હવે તો આવી ગયો ખેડૂનો. હું આમાં ખેડૂ કર. હા એને હું પાઈ દઉં, પાણી વધ્યું છે મસ્ત મજાના ભાઈ લીલા સમ કરી દીધા. લીમડો વજમાં તો પાણી પાઈ કંઈક લીલા રીએ માણસ બિચારાને ખાવા થાય છે તો આવે, ન હોય તો કોણ આવે? ના હાવ ખોટા કાઢવા ને એમ. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ હવ દાયરાને. અને હાલો હવે ફરાર પાણી તમારે કરવા હોય તો આજ છે દિવાહો, એટલે રહ્યા છે
તે છોકરાને વાટ જોઈ છે મારો જીનકો આવે પછી બધા ભેરા ખાઈ લઈ અને હા એ તો કમ્પ્લીટ કર હા એના હાટું એક બે ચાર રોટલી કરી દીધી ભીંડાને શાક કરી દીધું એ ન ખાય આ કાંઈ નકામ ભૂખો આખો દી કાઢે એ તો કોઈ ભૂખું કાઢે નકામો હાવ એટલે હાલો હવે આપણે છે ને મસ્ત મજા નાઈ ધોઈ લઈને પછી ખરાબ પાણી કરી લઈએ આગળ બહેના દે હેલો ગુડ ઇવનિંગ રાધે રાધે આપણે આઈટીઆઈ ઘરે આવી ગયા છીએ વાગી ગયા છે 6:30 અને મમ્મી ત્યાં શું કરે છે નવું દિવાસાની વાર્તા વાર્તા જ કરવી પડે ને ભાઈ પછી મમ્મીની વાડીએ ગયા એટલે મોડું નકર વહેલી કરી લઈએ એમ વાર્તા તો વાંચવી પડે હા આમાં 71 તો બીજી વાર્તા આવે છે દેવાહાની હોય તો એ દીવાહો અલગ નથી હો હાવ એવરેજ જેવરેજ માન વ્રત હાલે ને હાલે હાલે એ ભેગું જ હોય બધું એમ ધર્મદાસ અને શ્રદ્ધા નામના બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનું નામ હતું. બંને ભગવાન ભોળાનાથની સેવા અને પૂજાપાઠમાં સમય પસાર કરતા હતા. બ્રાહ્મણ સંતોષી અને જ્ઞાની હતો. કર્મકાંડોમાં જે મળે તેનાથી સંતોષ માનતો, પરંતુ બ્રાહ્મણી ભગવાને કોઈ સંતાન આપ્યું ન હતું તેને કારણે તે સદાય મનમાં ને મનમાં દુઃખી રહેતી હતી. આના કારણે ઘણીવાર બ્રાહ્મણ સાથે ઝઘડો પણ કરતી. બ્રાહ્મણ સમજુ હતો. તે બ્રાહ્મણો સમજાવતા કે મારા ભોળાનાથ જે કરશે તે સારું જ કરશે, માટે તું ધીરજ અને સંતોષ રાખ. પરંતુ બ્રાહ્મણી જરાય સમજે નહીં. તે હંમેશા પુત્ર માટે ઝંખ્યા કરે. આખરે બ્રાહ્મણ પત્નીની પુત્રની તીવ્ર ઈચ્છા જોઈ જંગલમાં ભગવાન શંકરનું તપ કરવા ગયો. ત્યાં તે એક મંદિરમાં જઈ તપ કરવા લાગ્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમને એમ 5 દિવસ વીતી ગયા, તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એટલામાં એક પારધી બકરું લઈને આવી ચડ્યું. એણે તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માગે તે આપું. પારધી કહે, હે ભગવાન, મારે 7 દીકરા જોઈએ. તથાસ્તુ. મહાદેવજી અંતર ધ્યાન થઈ ગયા. પારધી વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈ બ્રાહ્મણ વિચારમાં પડ્યો, હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી. અને આ પારધીએ એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે. આવો વિચાર કરીને એણે તો મહાદેવજી સમક્ષ માથું પસાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો. બ્રાહ્મણે જેવો માથું પસાડવા જાય છે ત્યાં તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માગવાનું કહ્યું. બ્રાહ્મણે 2 હાથ જોડી કહ્યું, ભોળાનાથ, આપ તો જાણો છો મારે એક પણ સંતાન નથી, તો સંતાન આપો. તથાસ્તુ કહી ભોળાનાથે કહ્યું, હું તને 32 લક્ષણો પુત્ર આપું છું. તેને તું સારી રીતે વિદ્યાભ્યાસ કરાવી પારંગત બનાવજે. જ્યાં સુધી તે પ્રખર પંડિત ન બને ત્યાં સુધી તેને પરણાવતો નહીં. ભોળાનાથની કૃપાથી બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. 9મા માસે દેવ જેવો પુત્ર જન્મ્યો. બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો. સમય પસાર થવા લાગ્યો. આમને આમ પુત્ર મોટો થવા લાગ્યો. પાઠશાળામાં વિદ્યાભ્યાસ માટે મૂક્યો. પુત્ર 14 વર્ષનો થતાં તો સારા ઘરની કન્યાઓના માગા આવવા લાગ્યા. બ્રાહ્મણી રાજી થઈ ગયા. ભોળાનાથની વાત ભૂલી ગયા. એક સારા ઘરની સુંદર સુશીલ કન્યા જોઈ પુત્રના સગપણનો ગોળ ખાધો. અષાઢ મહિનો હતો અને છોકરાની જાન પરણીને પાછી ફરી રહી હતી. એકાએક વરસાદ તૂટી પડ્યો. જોતજોતમાં પાણી થઈ ગયું. પાણીમાં બળદગાડા અટવાઈ પડ્યા. ગાડામાંથી ઉતરી વરકન્યા અને જાનૈયા ચાલવા લાગ્યા. હાલો, તો આપણે વાગી ગયા છે 8 ને ઉદયભાઈ હાલો હવે હાલો કીશું ને પાર્ટનર જો નાઈ ધોઈ લીધું છે સરસ મજાનું. પાર્ટનરને આજ મજા નથી, તબિયત લૂઝ થઈ ગઈ છે. તે જુઓ આ દવા લઈ આવ્યા છે, જોઈ લ્યો. દવા હો, ફ્રીજ ઉપર તમે જોઈ લ્યો. મારી પાર્ટનરની અને બા જો તૈયારી કરી રહ્યા છે. અહીંયા દીવડો કરવો છે અત્યારે. છે ને એક ટાણું આવી રીતે અમારે હિન્દુ ધર્મમાં છોડવાનું હોય. માતાજીનો દીવો કરવાનો હોય. ઘઉં અથવા ચોખા આપણે રખાય. કંકુના સાથિયાને જુઓ પારણું ને એવું બધું કર્યું છે બાઈએ. એટલે હવે આપણે છે ને બા જો બધું હારે છે. અને આજે આપણે બનાવ્યું છે કંટોલાનું ચા. મસ્ત મજાના વારું પાણી કરી લઈ. ફરી આવતીકાલે નવા વિડીયો નવા લોક સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, રાધે રાધે.